ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજે આપણે સ્ટાન્ડર્ડ 9th ગુજરાતી ચેપ્ટર નંબર 11 એનું નામ છે વારસાગત. આ પાઠનો સાહિત્ય પ્રકાર છે લઘુકથા અને આ પાઠના લેખક છે દુર્ગેશ ઓઝા. તો સૌ પહેલાં આપણે આ પાઠના લેખક દુર્ગેશ ઓઝા વિશે માહિતી મેળવીએ. વારસાગત કે આનો સાહિત્ય પ્રકાર લઘુકથા, લેખક દુર્ગેશ ઓઝા. એમનો જન્મ 6/3/1965 થયેલો. દુર્ગેશ ભાસ્કરરાય ઓઝાનું જન્મસ્થળ પોરબંદર છે. સિન્ડિકેટ બેંક પોરબંદરમાં તેઓ કાર્યરત છે. વિવિધ સામયિકો અને વર્તમાનપત્રોમાં તેમના લેખો પ્રકાશિત થયેલા છે. અક્ષત તેમનો લઘુકથા સંગ્રહ છે. ખેલ વાર્તા સંગ્રહ પ્રકાશિત થયેલો છે. ટીવી સિરિયલોમાં અભિનેતા તરીકે અને સંગીતના કાર્યક્રમોમાં ગાયક તરીકેની ભૂમિકા અદા કરી છે. તો વિદ્યાર્થીઓ, અહીંયા આ જે લેખક છે એ હાલમાં સિન્ડિકેટ બેંક જે પોરબંદરમાં કાર્યરત છે ત્યાં તેઓ કાર્ય કરે છે અને છેલ્લે એમણે અભિનેતા તરીકે પણ સિરિયલોમાં કામ કરેલું છે. તો આ લેખક પરિચય બાદ આપણે આ પાઠના સંક્ષિપ્ત પરિચય જોઈએ. લઘુકથા સાહિત્ય પ્રકારમાં લાઘવ અને અંતે આવતી ચોંટનું અત્યંત મહત્ત્વ છે. આ લઘુકથામાં વારસાગત રીતે આવતા હકારાત્મક મૂલ્યોની લેખકે સુંદર રીતે ગૂંથણી કરી છે. મગનને આપેલી જમીન પાછી પડાવી લેવા માટે મોહનને તેના સગાઓ ચડાવે છે. મોહન તૈયાર થાય છે, પરંતુ અંતે સ્ફોટ થાય છે કે તેણે હવે એ જમીન ખરેખર મગનને નામે કરી આપી છે. પિતા રામશંકરનો ઉદાર સ્વભાવનો વારસો મોહને પણ અહીં જાળવ્યો છે. તે અહીં આકર્ષક રીતે મુકાયું છે. તો વિદ્યાર્થીઓ, કહેવાય છે ને કે મોરના ઈંડાને ચિતરવા ન પડે, એમ અહીંયા રામશંકરનો દીકરો મોહન છે એ પણ એના જેટલો જ ઉદાર છે, પણ સગા સંબંધીઓ એને ચડાવે છે કે તારા પિતાએ ભલે મગનને એની મહેનતના બદલામાં જમીન છે એ આપી દીધી, પણ એના નામે કોઈ દસ્તાવેજ નથી. તો અત્યારે આંકડે મધ છે અને એ પણ માખી વગરનું, એટલે કે એકદમ કાર્ય સરળ છે. તું જમીન છે એ તારા નામે જ છે, તું એ જમીન છે લઈ લે. એ વડીલોની હાજરીમાં કીધેલું, પણ એ તો અમે એને સમજાવી દઈશું. આમ મગન છે એને આપેલી જે જમીન છે એ મોહનને તેના સગાવાલાઓ લઈ લેવા માટે એને ચડામણી કરે છે, પણ અંતે આ તો રામશંકરનું સંતાન હોય એટલે મોહન છે એ માનતો નથી. છેલ્લા 10 વર્ષથી રામશંકરના કુટુંબ અને તેમની જમીનનું જતન કરી રહેલા મગને ફળદ્રુપ ખેતર જોઈ રાજીપો વ્યક્ત કર્યો. ટાઢ તડકો કે વરસાદ કશુંય ગણકાર્યા વિના તેણે દર વર્ષે ફળો, શાકભાજી અને અનાજનો મબલક પાક ઉપજાવી અઢળક કમાણી કરાવી આપી હતી. તેની આ મહેનતનો બદલો વાળવાનો શુભ વિચાર રામશંકરને આવતા તેમણે જમીનનો એક કટકો મગનને કાઢી આપ્યો. મગન, આજથી આ જમીન તારી. આમાં તું તારું મકાન અને ખેતર બંને બનાવજે. પરંતુ પાકું લખાણ થાય એ પહેલાં જ રામશંકરે દેહ છોડ્યો ને બન્યું એવું કે મગનની જમીનમાં મબલક પાક પાક્યો અને રામશંકરના દીકરા મોહનના ખેતરમાં પાક નિષ્ફળ ગયો. તો વિદ્યાર્થીઓ, અહીંયા છેલ્લા 10 વર્ષથી રામશંકરના કુટુંબ અને એની જમીનનું જતન છે એ મગન નામનો એને ત્યાં માણસ જે કામ કરતો, એની જમીનનું, એના ખેતરનું, એની વાડીનું જે કામકાજ છે એ સંભાળતો. અને ટાઢ તડકો કશુંય જોયા વગર એ મગન છે એ સારી મહેનત કરી અને એના જે માલિક છે આ રામશંકર, એને મબલક પાક છે એ ઉપજાવી અને અઢળક કમાણી છે એ કરાવી આપતો. હવે આ એની મહેનતનો બદલો છે એ વાળવાનો રામશંકરને વિચાર આવ્યો અને એની જમીનમાંથી એક ટુકડો છે એ મગનને કાઢી આપે છે અને કહે છે કે મગન, આજથી આ જમીન તારી. તું આમાં તારું મકાન અને ખેતર બંને બનાવજે. પરંતુ બન્યું એવું કે પાકું લખાણ થયું એ પહેલાં જ રામશંકરે દેહ છોડ્યો. તો વિદ્યાર્થીઓ, અહીંયા દેહ છોડવો એટલે કે મૃત્યુ પામવું, શરીર છોડવું. તો રામશંકર છે એ મૃત્યુ પામ્યા અને મગનની જે આ જમીન હતી એમાં મબલક પાક એટલે કે સરસ મજાનો પાક છે એમાં આવ્યો
અને રામશંકરનો જે દીકરો હતો મોહન, એનું જે ખેતર છે એમાં પાક છે એ એકદમ નિષ્ફળ ગયો. સ્વજનોએ સલાહ આપી, તારે બાપે આ જમીન મગનને આપી એ સાચું, પણ એનો પુરાવો ક્યાં છે? વ્યવહારું બન, આંકડે માખો વગરનું મધ છે. 4-5 આગેવાનોની ત્યારે હાજરી હતી, પણ એને તો આપણે ફોડી લેશું. અહીંયા મોહનને એના સ્વજનોએ સલાહ આપી કે તારા પિતાએ આ જમીન મગનને આપી દીધી હતી એ વાત સાચી, પણ હવે એનો પુરાવો ક્યાં છે? આ તો બધી મોઢાની વાત હતી. તું થોડોક વ્યવહારું બન. અત્યારે આંકડે માખો વગરનું મધ છે, એટલે કે આંકડાનું જે ઝાડ છે એમાં મધ બેઠું છે અને આંકડાની અંદર કાંટાઈ ન હોય, એટલે એકદમ સરળ વસ્તુ છે. અત્યારે એની પાસે કોઈ પુરાવોય નથી, તો અત્યારે તારે જમીન લઈ લેવી હોય તો તું ના પાડી દે તો આ જમીન તું લઈ શકે એમ છો. 4-5 આગેવાનો એ વખતે હતા, પણ એને તો આપણે ફોડી લઈશું, કે એને આપણે સમજાવી દઈશું. મગન તો હરખભેર આવકારી રહ્યો. આવો આવો નાના શેઠ, તમારા પ્રતાપે ને તમારા બાપુની કૃપાથી આજે મારી જમીનમાં સોનાનો સૂરજ. અહીંયા મોહન જ્યારે મગનને આપી દીધેલી જમીનમાં સ્વજનો સાથે જાય છે ત્યારે મગન તો હરખાઈ જાય છે અને એને આવકારે છે કે આવો આવો નાના શેઠ, આજ તમારે પ્રતાપે અને તમારા બાપુની કૃપાથી જ મારી જમીનમાં સોનાનો સૂરજ છે. સોનાનો સૂરજ હોવો એટલે કે ખૂબ સારી બાબત હોવી, ખૂબ જ એને જાહો જલાલી હોવી એવું. તો એ કે તમારા પ્રતાપે અને તમારા પિતાની કૃપાથી જ આજ મારી જમીન છે એની અંદર આવો મબલક સારોમાં સારો પાક છે એ ઉગેલો છે. મારી જમીન એમ? આ જમીન તારી છે એનો કોઈ આધાર, કોઈ લખાણ છે તારી પાસે? રામશંકર બાપાનો બોલ એ જ મારે મન ભગવાનનો બોલ. અહીંયા મગન જ્યારે એવું કહે છે કે મારી જમીનમાં સોનાનો સૂરજ, ત્યારે મોહન છે એ કટાક્ષ કરતાં કહે છે કે મારી જમીન એમ? આ જમીનનો કોઈ તારી પાસે આધાર કે પુરાવો કે લખાણ છે? ત્યારે મગન છે એ કહે છે કે રામશંકર બાપાનો બોલ એટલે કે રામશંકર બાપાનું જે વચન છે એ જ મારે માટે તો ભગવાનનું વચન છે, એ ન ચાલે. આ જમીન તારી નથી, શું સમજ્યો? લે આ કાગળો ને કર સહી એટલે છેડો ફાટે. તરત મોહને મગનને કીધું કે એવું ન ચાલે, મોઢાની વાત અત્યારે ન ચાલે. આ જમીન તારી નથી, શું સમજ્યો? લે આ કાગળો અને સહી કર એટલે છેડો ફાટે. એ કે એવું કાંઈ ચાલે નહીં. લે આ કાગળ અને તું આમાં સહી કરી દે કે આ જમીન તારી નથી, અને સહી કર એટલે છેડો ફાટે, એટલે કે વાત પતે, એક વાતનો નિવેડો આપે. આટલું બોલતા જ મગનના પગ નીચેથી જમીન નીકળી ગઈ, એટલે એકદમ એને ધ્રાસકો પડ્યો. મોહનના આ શબ્દોથી મગનને પગ નીચેથી જમીન સરી જતી લાગી. દોસ્ત સમી જમીન દોસ્ત થતી લાગી. મગને ધ્રુજતા હાથે સહી કરી. મોહને કાગળો આંચકી લીધા અને સ્વજનો અટહાસ્ય કરી રહ્યા. મોહન બોલી ઉઠ્યો, હવે કામ પૂરું. હવે તારી પાસે કોઈ સાબિતી નહીં માગે. મૂરખ, આજથી આ જમીન કાયદેસરની તારી થઈ ગઈ. લે સાચવ આ તારો દસ્તાવેજ. અહીંયા જો ઘટસ્ફોટ થાય. અહીંયા જ્યારે મોહનના આ શબ્દો છે એ મગનને પગ નીચેથી જમીન સરી જાય, જ્યારે મોહન એવું કે ન ચાલે, પણ એને દોસ્ત સમી જે આ જમીન હતી એ જાણે જમીન દોસ્ત થઈ ગઈ એવું લાગ્યું, અને ધ્રુજતા હાથે મગને છે એ સહી કરી અને મોહને એના કાગળો છે એના હાથમાંથી આંચકી લીધા. અને સ્વજનોને તો એવું જ લાગ્યું કે મોહને મગન પાસેથી આ જમીન પાછી લઈ લીધી, અને સ્વજનો અટહાસ્ય કરવા લાગ્યા. એની સામે એની હાંસી ઉડાવતા હોય એવું હસવા લાગ્યા. અને મોહન છે એ બોલ્યો કે હવે કામ પૂરું થઈ ગયું. હવે મગન તારી પાસે કોઈ સાબિતી નહીં માગે, અને કહે છે કે મૂરખ, આજથી આ જમીન કાયદેસરની તારી થઈ ગઈ. લે સાચવ આ તારો દસ્તાવેજ. સ્વજનોને તો એવું હતું કે આ મોહને જમીન લઈ લીધી, પણ હવે ઘટસ્ફોટ થાય કે મોહને એ જમીન ખરેખર કાયદેસર રીતે મગનના નામે કરી નાખી, અને કીધું કે આજથી કોઈ તારી પાસે હવે સાબિતી નહીં માગે, અને આલે આ તારો દસ્તાવેજ સાચવ. આજથી આ જમીન કાયદેસરની તારી થઈ ગઈ. સ્તબ્ધ સ્વજનોએ પ્રશ્નસૂચક નજર માંડી એટલે મોહને મગનને ખભે હાથ રાખી અને કહ્યું, હું રામશંકરનો દીકરો છું. અહીંયા સ્વજનો છે એ સ્તબ્ધ બની જાય, અને પ્રશ્નસૂચક નજરથી જ્યારે મોહનની સામે નજરે નાખે છે ત્યારે મોહન છે એ મગનના ખભે હાથ રાખે છે અને કહે છે કે ભાઈ, હું તો રામશંકરનો દીકરો છું. મારા પિતા જ્યારે આટલા ઉદાર હોય, એને એની ઉદારતાથી તારે મહેનતના બદલામાં આટલી જમીન તને જ્યારે આપી હોય, એવું વચન આપ્યું હોય,
ત્યારે હું કેમ એ જમીન લઈ શકું? હું તો વારસામાં મને ઉદારતા મળેલી છે, તો હું તો રામશંકરનો દીકરો છું, મારાથી મારા પિતાએ આપેલી જમીન પાછી લઈ શકાય નહીં. આમ મોરના ઈંડાને ચિતરવા ન પડે એમ વારસાની અંદર રામશંકર બાપાના જે ઉદારતાના ગુણ હતા એ અહીંયા એના પુત્ર મોહનની અંદર પણ ઉતરે છે. તો આ રીતે અહીંયા વારસાગત શીર્ષક છે એ સદા માટે યોગ્ય છે. તો આ પાઠની સમજૂતી બાદ આપણે એની શબ્દ સમજૂતી જોઈએ. સમાનાર્થી શબ્દો: જતન એટલે સંભાળ કે જાળવણી, રાજીપો તો ખુશી, મબલક તો પુષ્કળ કે અતિશય, સ્તબ્ધ તો આશ્ચર્યચકિત, અને પુરાવો તો સાબિતી, આગેવાન એટલે કે નેતા. ત્યારબાદ વિરુદ્ધાર્થી શબ્દો જોઈએ. છેલ્લું તો પહેલું, ફળદ્રુપ તો ઉજ્જડ, અઢળક તો થોડું, સફળ એટલે કે નિષ્ફળ, હાજરી ગેરહાજરી, આધાર તો નિરાધાર. ત્યારબાદ તળપદા શબ્દો જોઈએ. ટાઢ તો ઠંડી, અને ત્યારબાદ શબ્દ સમૂહ માટે એક શબ્દ. જોર જોરથી હસવું એટલે કે અટ્ટહાસ્ય. સ્વાધ્યાય જોઈએ. પ્રશ્ન 1. પ્રશ્નની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખરાની નિશાની કરો. પહેલો પ્રશ્ન: મગનની મહેનતનો બદલો રામશંકરે કઈ રીતે આપ્યો? તો એ થોડા પૈસા આપીને, બી ઢોર ઢાંખર આપીને, સી જમીનનો એક કટકો આપીને, અને ડી મકાન આપીને. તો સાચો જવાબ આવશે સી ઓપ્શન, જમીનનો એક કટકો આપીને. બીજો પ્રશ્ન: મગનને પગ નીચેની જમીન સરી જતી કેમ લાગી? એ ધરતીકંપનો અનુભવ થવાથી, બી આ જમીન તારી નથી એવા મોહનના શબ્દો સાંભળીને, સી સ્તબ્ધ સ્વજનો જોઈને, ડી રામશંકરના અવસાનના સમાચાર સાંભળીને. તો સાચો જવાબ આવશે બી આ જમીન તારી નથી એવા મોહનના શબ્દો સાંભળીને. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન: હું રામશંકરનો દીકરો છું. આ વાક્યનો ભાવાર્થ નીચેનામાંથી જણાવો. એ મારા ઉપર વિશ્વાસ કરવો નહીં, બી પિતા પુત્રના વિચારો જુદા પડે છે, સી હું જમીનનો વારસદાર છું, અને ડી મારા પિતાના વિચારો અને ખાનદાની મને વારસામાં મળી છે. તો અહીંયા સાચો જવાબ આવશે ડી ઓપ્શન, મારા પિતાના વિચારો અને ખાનદાની મને વારસામાં મળી છે. ત્યારબાદ ચોથો પ્રશ્ન: મારી જમીનમાં સોનાનો સૂરજ વાક્યનો અર્થ શોધો. તો એ જમીનમાં કશું જ ઉપજતું નથી, બી જમીનમાં મબલક પાક ઉપજ્યો છે, સી જમીનમાંથી સોનું મળી આવ્યું છે, ડી સોનાના પતરામાં સૂરજનું ચિત્ર છે. તો સાચો જવાબ આવશે બી, જમીનમાં મબલક પાક ઉપજ્યો છે. ત્યારબાદ પ્રશ્નો જોઈએ. પ્રશ્ન 3: 2-3 વાક્યમાં ઉત્તર લખો. તો એમાં પહેલો પ્રશ્ન: સ્વજનોએ મોહનને કઈ સલાહ આપી? તો આ પ્રશ્નનો જવાબ આપણે આ રીતે લખી શકીએ કે સ્વજનોએ મોહનને મગન પાસેથી જમીન પાછી લઈ લેવા સલાહ આપી. તેમણે કહ્યું, તારા બાપે આ જમીન મગનને આપી એ સાચું, પણ એનો પુરાવો ક્યાં છે? વ્યવહારુ બન. તો આવી સલાહ સ્વજનોએ મોહનને આપી. ત્યારબાદ બીજો પ્રશ્ન: મગને દસ્તાવેજમાં સહી કરી આપી કારણ કે? તો આ પ્રશ્નનો જવાબ આપણે આ રીતે લખી શકીએ કે મગને કહ્યું કે તમારા બાપુ રામશંકરની કૃપાથી આ મારી જમીનમાં સોનાનો સૂરજ ઉગ્યો છે. આ સાંભળી તરત જ મોહને તેને ધમકાવતા પૂછ્યું કે આ જમીન તારી છે, એનો કોઈ આધાર, કોઈ લખાણ છે તારી પાસે? મોહનના આવા શબ્દો સાંભળીને મગને દસ્તાવેજમાં સહી કરી આપી. તો અહીંયા બીજા પ્રશ્નનો જવાબ આપણે આ રીતે લખી શકીએ. ત્યારબાદ પ્રશ્ન ચોથો: 6-7 લીટીમાં ઉત્તર આપો, એટલે કે સવિસ્તાર ઉત્તર આપો. એમાં પહેલો પ્રશ્ન: મોહને પિતાની ખાનદાનીનો વારસો જાળવ્યો હતો, આ વિધાન સમજાવો. અથવા આ પ્રશ્નને આ રીતે પણ પૂછી શકાય કે વારસાગત શીર્ષકની યથાર્થતા ચર્ચો. તો આ પ્રશ્નનો ઉત્તર આપણે આખા પાઠના સંદર્ભમાં આ રીતે લખી શકીએ કે મોહનના પિતા રામશંકર હતા. તેમની જમીન છેલ્લા 10 વર્ષથી મગન ખેડતો હતો. મગન ટાઢ, તડકો કે વરસાદ કશું ગણકાર્યા વિના મહેનત કરતો. પરિણામે દર વર્ષે ફળો, શાકભાજી અને અનાજનો મબલક પાક થતો અને તેની અઢળક કમાણી થતી. મગનની મહેનતનો બદલો વાળવાનો શુભ વિચાર આવતા રામશંકરે મગનને જમીનનો એક કટકો કાઢી આપ્યો હતો.
પરંતુ પાકું લખાણ થાય એ પહેલાં રામશંકરે દેહ છોડ્યો. સ્વજનોએ મોહનને જમીન પાછી મેળવી લેવા ચડાવ્યો. સ્વજનોની હાજરીમાં મોહને મગનને ધમકાવ્યો અને તેની પાસેની જમીન તેની છે તેનો કોઈ આધાર, કોઈ લખાણ હોય તો બતાવવા કહ્યું. પછી તેને કાગળો પર સહી કરવા કહ્યું. મગને સહી કરી. મોહન બોલી ઉઠ્યો, આજથી આ જમીન કાયદેસરની તારી થઈ ગઈ. લે સાચવ, આ તારો દસ્તાવેજ. સ્તબ્ધ સ્વજનોએ પ્રશ્નસૂચક નજર માંડી એટલે મોહને મગનને ખભે હાથ રાખી કહ્યું, હું રામશંકરનો દીકરો છું. તો આમ આ રીતે મોહને ખાનદાનીનો વારસો જાળવ્યો. આ રીતે આ પાઠનું શીર્ષક વારસાગત એ સર્વદા યોગ્ય છે. તો આ રીતે આપણે આ પ્રશ્નનો જવાબ લખી શકીએ. તો વિદ્યાર્થીઓ, અહીંયા આ પાઠનો સ્વાધ્યાય તમને ફેરબુકમાં, વર્કબુકમાં જે રીતે અહીંયાથી હોમવર્ક આપવામાં આવે એ રીતે તમારે લખવાનો છે. તો અહીંયા આ પાઠનું આપણે સમાપન કરીએ. થેન્ક યુ.